નવસારીમાં દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના સત્તાપીર મંદિરથી રણછોડરાયના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્કારી નગરી નવસારીમાં દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના પાવન પર્વ નિમિત્તે સત્તાપીર રણછોડરાયના મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે શુભ મુહૂર્તે મંદિરના પાટોત્સવથી શરૂ થયેલી આ શોભાયાત્રાએ શહેરના મુખ્ય રાજમાર્ગો પર પરિભ્રમણ કર્યું હતું, જેમાં માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પ્રમુખ ભુરાભાઈ શાહ સહિત રાજેશ ગાંધી, શૈલેષ માળી, સાયરેશભાઈ સહિત શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાતાવરણ ધાર્મિક ભજનોથી ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સાંજે મંદિરમાં તુલસી વિવાહનો ભવ્ય સમારોહ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી। આ આયોજનને કારણે નવસારીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। રાજા રણછોડ કી જય। જય રણછોડ। દર વર્ષ પ્રમાણે ચાતુર્માસના પૂર્ણાહુતિ પછી પહેલો ઉત્સવ કઈ હોય તો ભગવાનના લગ્ન એટલે કે તુલસી વિવાહ। તુલસી વિવાહથી બાકીના બધા જ ઉત્સવોનો પ્રારંભ થાય છે। રણછોડજી મંદિરમાં ઘણા વર્ષોથી એટલે કહીએ તો આજે એટલે હું ત્રીજી પેઢી તક હું જોતો આવ્યો છું કે તુલસી વિવાહ નિમિત્તે રણછોડજી મંદિરમાંથી વરઘોડો નીકળીને શ્રી રણછોડરાય નગર દર્શને નીકળે છે। નગરચર્યા કર્યા પછી મંદિરે જઈને વિધિવત તુલસીની સાથે એમના વિવાહ થાય છે। સનાતન ધર્મ પ્રમાણે સૌથી પહેલાં ભગવાનના લગ્ન અને પછી માનવીના લગ્ન, એના જ અનુસંધાનમાં આ તુલસી વિવાહના સ્વરૂપ રૂપે અને એના ભાગરૂપે આ તુલસી વિવાહનું વર્ષોથી કાર્યક્રમ રણછોડજી મંદિરમાં ચાલતો હોય છે અને તેના ભાગરૂપે આજે અમે બધા નગરમાં વરઘોડો લઈને રણછોડરાયનો વરઘોડો લઈને અમે નીકળ્યા છે। તો ભગવાન સૌને સારી શક્તિ આપે, એક સારી સદભાવના આપે, સદબુદ્ધિ આપે અને સૌને સારી પ્રગતિ સાથે અને સારું આયુષ્ય સાથે અને સફળતાની સાથે આ આવનારા દિવસો પસાર થાય। અને રણછોડરાયના મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ થઈ ગયું છે, તો એમાં પણ ભાવિક ભક્તો સાથે જોડાઈને હજુ ભવ્યાતિ ભવ્ય મંદિર આપણે બનાવીએ એવી સૌને અપીલ છે। જય રણછોડ, રણછોડરાય કી જય। સૌને જય શ્રી કૃષ્ણ। નવસારીમાં એક બહુ પૌરાણિક મંદિર રણછોડરાયનું મંદિર આવેલ છે અને દર વર્ષની જેમ આ મહોત્સવને ઉજવવા માટે અમે દેવ ઉઠી 11ના દિવસે ભગવાન જ્યારે દેવ ઉઠે એમ કહેવાય છે અને આ દેવ ઉઠ્યા બાદ આપણે આપણા સર્વ મંગલના જે બી કાર્યો હોય છે
કે ભગવાનને પહેલા આપણે વિવાહિત કરીએ છીએ અને પછી આપણા જીવનમાં કે આપણા કુટુંબમાં આવતા પ્રસંગોને વિવાહિત જીવનમાં આપણે એને પરિવર્તિત કરતા હોય છે. તો પહેલા આજે આપણે ભગવાનનો તુલસી વિવાહનો કાર્યક્રમના અનુસંધાને આજે અમે ભગવાનનો વરઘોડો લઈને, રણછોડરાયનો વરઘોડો લઈને આ જાહેર માર્ગ પર નીકળ્યા છે. અને આવતીકાલથી માણસ પોતાના જીવનમાં, દાંપત્ય જીવનમાં પ્રવેશ કરવા માટેના, લગ્ન જીવનમાં પ્રવેશ કરવા માટેના ઉત્સવોનું આયોજન કરી શકે છે એવી પરંપરા આપણા વર્ષોથી આપણા સનાતન ધર્મમાં આવતી આવી છે. અને એનું અમે અક્ષરશઃ પાલન કરીને આજે ભગવાનનો વાતે ગાતે વરઘોડો કાઢીને જાહેર માર્ગો પર નીકળ્યા છે. જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. શ્રી રણછોડજી મંદિર દ્વારા આજે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કર્યું છે. આજે દેવઉઠી 11 છે. એ નિમિત્તે આજે સંપૂર્ણ જગતની અંદર ભગવાન આજે ઉઠે છે અને એ નિમિત્તે આજે પહેલા તુલસી વિવાહ કરવામાં આવે છે. તો આપણા શ્રી રણછોડજી મંદિરના પૌરાણિક મંદિરની અંદર આજે આ મહોત્સવ છેલ્લા 200 વર્ષથી આજે ઉજવવામાં આવે છે. અને શહેરની અંદર પ્રભુ શ્રી કૃષ્ણ લાલાનો વરઘોડો નીકળે છે, જેનાથી સંપૂર્ણ શહેરના લોકો એના દર્શન કરી શકે અને આ ઉત્સવની અંદર ભાગ લઈ શકે. ત્યારબાદ અહીંથી વરઘોડો પસાર થઈ જ્યારે રણછોડજી મંદિર આવે છે, ત્યાં તુલસી અને શ્રી કૃષ્ણના લગ્ન થાય છે. એ લગ્ન પણ માણવા જેવા હોય છે. એટલે શહેરીજનો આ લગ્ન માણવા પર આવે અને ત્યારબાદ દરરોજના અહીંયા શ્રી રણછોડરાયની આરતી થાય છે, એનો પણ લાભ લઈ શકે. અને આજે એકાદશી બાદ આપણા હિન્દુ ધર્મની અંદર જે કંઈ લગ્ન વિધિ આપણામાં કરવામાં આવે છે એ લગ્નોની શરૂઆત થાય છે. એટલે પહેલા ભગવાનના લગ્ન અને ત્યારબાદ મનુષ્યના લગ્ન. આ પ્રકારની સનાતન પરંપરા મુજબ આપણો હિન્દુ ધર્મ વર્ષોથી આદિ વર્ષથી ચાલી આવે છે. આજે આ ઉત્સવ નિમિત્તે રણછોડજી મંદિરનો પર જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. એમાં પણ સૌ ભાગ લઈ અને શ્રી રણછોડરાયની કૃપા સંપૂર્ણ શહેર પર અને સંપૂર્ણ જગત પર પડતી રહે એવી જ અભિલાષા સાથે જય રણછોડ, જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.